વરસાદમાં અમદાવાદના નાગરિકોને હાલાકી પડવાનું નક્કી। સરકારી અને ખાનગી એજન્સીના પાપે અમદાવાદમાં ભૂવારાજ। સિઝનના 3 ઇંચ વરસાદમાં જ શહેરમાં રસ્તો બેસી જવાની શરૂઆત થઈ ગઈ। 3 દિવસ અગાઉ જીવરાજ પાર્ક પાસે મોટો ભૂવો પડ્યો હતો, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અમદાવાદ શહેરમાં સિઝનનો ગણતરીનો 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યારથી જ શહેરમાં 150 જેટલા સ્થળોએ સેટલમેન્ટ થવાનું છે તેમ કરીને હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો છે। અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા જાણે ભૂવા પાડવાની હોડમાં લાગી હોય તે પ્રકારની સ્થિતિ ઠેક ઠેકાણે જોવા મળી રહી છે। એબીપી અસ્મિતા હાલ અમદાવાદના જીવરાજ પાર્કથી વાસણા તરફ જવાના માર્ગ ઉપર છે, જ્યાં આગળ આજથી લગભગ 3 દિવસ પહેલાં 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો અને કારણ સામે આવ્યું હતું કે 900 mmની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયું છે, જેના કારણે આ ભૂવો છે તે પડ્યો હતો અને તેમાં એક ટ્રક પણ ફસાઈ હતી। હાલના તબક્કે શહેરમાં એ પ્રકારની પરિસ્થિતિ છે કે કયા વિસ્તારમાં મોટો ભૂવો પડે તે પ્રકારે હોડ લાગી હોય તેમ શહેરભરમાં હજી વરસાદનું આગમન જોઈએ એવું થયું પણ નથી, તેમ છતાં પણ એક બાદ એક બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે। જો કે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ સ્થળ ઉપર કામગીરી શરૂ તો કરવામાં આવી છે, પરંતુ ભૂવાનું સમારકામ જે રીતના કરવામાં આવી રહ્યું છે તે જોતાં કોઈ પણ હિસાબે લાગતું નથી કે હજી પણ શહેરમાં પડેલા બ્રેકડાઉન છે તે ચોમાસા સુધીમાં પૂરી શકાશે કે કેમ। કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।